પંથકના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ભાદર 2 ડેમમાંથી રવિ સિઝન માટે પાણી છોડાયું। ચણા, ઘઉં, જીરું અને લસણ સહિત પાકને ફાયદો થશે। લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ફાયદો થશે। ચણા સહિત લસણના પાકને પણ ફાયદો થશે। તો ભાદર 2 ડેમમાંથી ઘેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ડેમમાં પાણી છોડવામાં આવેલું છે। ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેકનો આઉટફ્લો કરી નીચવાસમાં નદીમાં આજે પાણી વહેડવામાં આવે છે અને આ પાણીથી નીચાણમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓમાં સિંચાઈમાં ભારે લાભ થવા પામશે અને આ પાણી આજે છોડવાનું ચાલુ કરવામાં આવેલું છે તો નીચવાસમાં આવતા તમામ ગામને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે। એનું કારણ છે કે અમારે જે ઘેડ વિસ્તાર છે એ સૂકો પ્રદેશ છે અને વરસાદ આધારિત જ અમારી બધી ખેતી છે। ત્યાં અત્યારે છેલ્લા 14 વર્ષ ત્યાં ધારાસભ્ય પોતાને સૌ ખર્ચે 5 ડેમમાંથી પાણી છોડાવે છે, તો આ વખતે નિઃશુલ્ક પાણી અહીંયા ભાદર ડેમનું પાણી છોડાવે છે। ધોરાજી તાલુકાના ગામડા જે નદી આવે છે કાંઠા વિસ્તાર, ઉપલેટા તાલુકો, પછી કુતિયાણા, રાણાવાવ, પોરબંદરના ચણા છે, જુવાર છે, ઘઉં છે, જે મગ છે, જે ખેતી આ સિંચાઈ આધારિત જે અમારે ઘેડ વિસ્તારની અંદર છે તો અમારે કાંઠાના વિસ્તાર હજી થોડું કુવા પાણી હોય છે, પણ આ વિસ્તારની અંદર ઘેડ વિસ્તારની અંદર અમારે કુવા કે કઈ બોર કે હોતું નથી। આ પાણીના આધારે જ અમારી ખેતી થાય છે। શિયાળુ અમીપુર, ખારો, બાટવાનો ખારામાંથી અને બીજા 3 ડેમોમાંથી ખેડના લોકો માટે કાંતલભાઈ દ્વારા દર વર્ષે પાણી છોડવામાં આવે છે। ગઈ વખતેની ચૂંટણીમાં અમે ઘેડના લોકો પાસે જ્યાં પણ ગયા ત્યાં ગામડાઓમાં અમે આ એક જ વાતને ગામડાઓને પણ સૂર એક જ હતો કે કાંઈ અમારે કામ નથી, અમને બસ કાંતલભાઈ પાણી છોડાવી દે અને અમારો જે મોલ છે એ જ અમારી જીવાદોરી છે।